હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ એસઆર ઇલેક્ટ્રિકલમાં. મિત્રો, આજે આપણે વાયર્સ, જોઇન્ટ્સ, સોલ્ડરિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલના પાર્ટ 2 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વિશેનો અભ્યાસ કરીશું. ક્વેશ્ચન નંબર 27. વિચ ટાઈપ ઓફ સોલ્ડરિંગ મેથડ ઇઝ યુઝ ફોર સર્વિસિંગ એન્ડ રિપેરિંગ વર્ક? સર્વિસિંગ અને રિપેરિંગના કાર્ય માટે કયા પ્રકારની સોલ્ડરિંગની પદ્ધતિ વાપરવામાં આવે છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, સોલ્ડરિંગ વિથ સોલ્ડરિંગ ગન. 28 નંબર. વોટ ઇઝ ધ યુઝ ઓફ ડીપ સોલ્ડરિંગ મેથડ? ડીપ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો જવાબ સી ફોર ચેન્નાઈ, સોલ્ડરિંગ મિનિએચર કોમ્પોનન્ટ્સ ઓન પીસીબી. પીસીબીમાં આવેલા નાના નાના કોમ્પોનન્ટનું સોલ્ડરિંગ કરવા માટે. 29 નંબર. નેમ ધ પાર્ટ માર્ક એક્સ ઓફ બેલ્ટેડ યુઝી કેબલ. બેલ્ટેડ અંડરગ્રાઉન્ડ કેબલના એક્સથી માર્ક કરેલ ભાગનું નામ શું છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, લેડ શીટ. વિચ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ is used as hot pouring compound for making joints in underground cable. અંડરગ્રાઉન્ડ કેબલમાં જોઈન્ટ બનાવવા માટે કયા ઇન્સ્યુલેટિંગ મટીરિયલને ગરમ કરીને રેડવામાં આવે છે? તો જવાબ છે સી ફોર ચેન્નાઈ, બિટ્યુમિનિયસ કમ્પાઉન્ડ. 31 નંબર. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બેડિંગ ઇન્સ્યુલેશન ઓફ યુઝી કેબલ? અંડરગ્રાઉન્ડ કેબલમાં બેડિંગનો હેતુ શું હોય છે? તો જવાબ ડી ફોર દિલ્હી, પ્રોટેક્ટ ધ મેટાલિક સીટ અગેન્સ્ટ કોરોઝન. મેટાલિક સીટને કાટ સામે રક્ષણ આપવા માટે બેડિંગ આપણે રાખીએ છીએ. 32 નંબર. વિચ ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ ટુ લોકેટ ધ ફોલ્ટ્સ ઇન યુઝી કેબલ? અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામીનું સ્થાન નક્કી કરવા માટે કયો ટેસ્ટ લેવામાં આવે છે? તો જવાબ એ ફોર અમદાવાદ, લૂપ ટેસ્ટ. 33 નંબર. વોટ ડઝ ધ નંબર 1.40 represent if a standard conductor is designated as 7/1.40? 7/1.40માં 1.40નો આંક શું દર્શાવે છે? તો જવાબ એનો ડી ફોર દિલ્હી, ડાયામીટર ઓફ ઇચ કંડક્ટર. દરેક વાહકનો વ્યાસ બતાવે છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ઓફ એલ્યુમિનિયમ કંડક્ટર? એલ્યુમિનિયમના વાહકની વિદ્યુત વાહકતાનો આંક કેટલો હોય છે? તો જવાબ સી ફોર ચેન્નાઈ, 35 mho per m. ક્વેશ્ચન નંબર 35. વોટ ઇઝ ધ રેટિંગ ફેક્ટર ઓફ કેબલ પ્રોવાઇડેડ વિથ કોરસ એક્સેસ કરંટ પ્રોટેક્શન? એક કેબલ કે જે કોરસ એક્સેસ કરંટ પ્રોટેક્ટેડ છે, એટલે કે તેનાથી રક્ષિત છે, તો તેનું કરંટ રેટિંગ ફેક્ટરની કિંમત કેટલી હોય? તો જવાબ સી ફોર ચેન્નાઈ, 0.81. 36 નંબર છે. વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ન્યુટ્રલ કંડક્ટર કમ્પેર્ડ ટુ ફેઝ કંડક્ટર ઇન યુઝી કેબલ? અંડરગ્રાઉન્ડ કેબલમાં ફેઝનો જે વાહક છે તેની સરખામણીમાં ન્યુટ્રલના જે વાહક જે છે એની સાઇઝ કેવી હોય છે? તો બંનેનું કમ્પેરિઝન કરીએ ને તો ફેઝ કરતાં ન્યુટ્રલની જે સાઇઝ છે ને એ અડધી હોય છે. તો આનો જવાબ છે બી ફોર બોમ્બે, હાફ સાઇઝ ઓફ ફેઝ કંડક્ટર. ક્વેશ્ચન નંબર 37. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટૂલ? આ સાધનનું નામ શું છે? તો જવાબ મિત્રો તમને ખબર પડશે કે આ સાધન કયું છે. એનું નામ છે ક્રિમ્પિંગ ટૂલ. તો જવાબ સી ફોર ચેન્નાઈ. વોટ ઇઝ ધ રીડિંગ ઓફ ધ માઇક્રોમીટર? માઇક્રોમીટર શું રીડિંગ દર્શાવે છે? તો આકૃતિમાં જોશો તમને ખ્યાલ આવશે કે આનો જવાબ સી ફોર ચેન્નાઈ છે, 4.55 mm. ક્વેશ્ચન નંબર 40. વિચ મેથડ ઓફ સોલ્ડરિંગ ઇઝ યુઝ ફોર રિપેરિંગ ધ વ્હીકલ બોડી? વાહનોની બોડીને રિપેર કરવા માટે કયા પ્રકારની સોલ્ડરિંગની પદ્ધતિ વાપરવામાં આવે છે? તો જવાબ બી ફોર બોમ્બે છે, સોલ્ડરિંગ વિથ ફ્લેમ. 41 નંબર.
વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સ્ટેન્ડર્ડ કંડક્ટર ઓવર સોલિડ કંડક્ટર? સોલિડ એટલે કે સખત જે આવે ને, સોલિડ વાહક જે છે એની સરખામણીમાં સ્ટેન્ડર્ડ વાહક જે છે એનો ફાયદો શું હોય છે? તો જવાબ બી ફોર બોમ્બે છે, મોર ફ્લેક્સિબલ, એનું લચીલાપણું વધારે હોય છે. 42 નંબર, વોટ ઇઝ ધ કરંટ કેપેસિટી ઓફ ધ 16 એમ્પિયર કેબલ ઇફ ઇટ ઇઝ પ્રોટેક્ટેડ બાય કોરસ એક્સેસ કરંટ પ્રોટેક્શન? 16 એમ્પિયરની કેપેસિટીનો જે કેબલ છે કે જે કોરસ એક્સેસ કરંટથી પ્રોટેક્ટેડ છે, તો તેની કરંટ કેપેસિટી કેટલી આવશે? તો મિત્રો આ રીતનો ક્વેશ્ચન એક અગાઉ પણ તમને સમજાવેલો છે. તો અહીં અગર આપણે 16 ગુણ્યા 0.81 કરશું, 16 ગુણ્યા 0.81 કરવાથી જવાબ તમને મળશે 12.96, એટલે નિયર અબાઉટ 13 એમ્પિયર. તો જવાબ આનો આવશે બી ફોર બોમ્બે, 13 એમ્પિયર. ત્યારબાદ 43 નંબર છે, વોટ ઇઝ ધ યુનિટ ફોર ક્વોન્ટિટી ઓફ ઇલેક્ટ્રિસિટી? બરાબર કે વિદ્યુતનો જે જથ્થો છે એનો એકમ કયો છે? તો જવાબ બી ફોર બોમ્બે, કુલમ્બ. 44 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધી સોલ્ડરિંગ મેથડ? સોલ્ડરિંગ મેથડની આ પદ્ધતિ જે છે તેનું નામ શું છે? તો જવાબ સી ફોર ચેન્નાઈ, સોલ્ડરિંગ ગન. 45 નંબર જે છે, વોટ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ? EMF શોધવા માટેનું સૂત્ર કયું છે? જવાબ બી ફોર બોમ્બે છે, EMF બરાબર પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ વોલ્ટેજ ડ્રોપ. 46 નંબર, વોટ ઇઝ ધ કરંટ રેટિંગ ફેક્ટર ફોર ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન ઓફ કેબલ? ક્લોઝ એક્સેસ કરંટથી રક્ષિત કેબલનું કરંટ રેટિંગ ફેક્ટર કેટલું હોય છે? તો મિત્રો આનો જવાબ સી ફોર ચેન્નાઈ, 1.23. યાદ રાખજો, ક્લોઝ એક્સેસ કરંટ માટે કરંટ રેટિંગ ફેક્ટર 1.23 છે અને કોરસ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે એનું કરંટ રેટિંગ ફેક્ટર 0.81 છે. 47 નંબર આપણે જોઈએ, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ સોલિડ કંડક્ટર કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ કંડક્ટર? સોલિડ કંડક્ટર જે છે એનું સ્ટાન્ડર્ડ કંડક્ટરની સરખામણીમાં ગેરફાયદો શું છે? એટલે કે સોલિડ કંડક્ટર એનો સ્ટાન્ડર્ડ કંડક્ટરની સરખામણીમાં ડિસએડવાન્ટેજ, ગેરફાયદો શું છે એમ પૂછે છે. તો જવાબ છે બી ફોર બોમ્બે, લેસ ફ્લેક્સિબિલિટી, એનું લચીલાપણું જે છે એ કેવું હોય છે? ઓછું હોય છે. 48 નંબર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધી સોલ્ડરિંગ મેથડ? સોલ્ડરિંગની આ પદ્ધતિનું નામ શું છે? જવાબ ડી ફોર દિલ્હી, ટેમ્પરેચર કંટ્રોલ સોલ્ડરિંગ. 49 નંબર, વોટ ઇઝ ધ કોઝ ફોર કોલ્ડ શોલ્ડર ડિફેક્ટ ઇન સોલ્ડરિંગ? સોલ્ડરિંગમાં કોલ્ડ શોલ્ડર ખામી થવાનું કારણ શું હોઈ શકે? તો જવાબ બી ફોર બોમ્બે છે, ઇનસફિશિયન્ટ હીટિંગ. બરાબર કે અપર્યાપ્ત ગરમી આપો તો આ ખામી થશે. 50 નંબર, વોટ હેપન્સ ટુ ધી વોલ્ટ મીટર ઇફ ઇટ ઇઝ કનેક્ટેડ એઝ એન એમીટર? વોલ્ટ મીટરને એમીટરની જેમ જોડવાથી શું થશે? તો જવાબ એ ફોર અમદાવાદ છે, લો રીડિંગ, એનું રીડિંગ ઓછું આવશે. 51 નંબર, 51 નંબર છે, વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન? કોર્સ એક્સેસ કરંટથી પ્રોટેક્ટેડ ડિવાઇસ જે છે એ ડિવાઇસનું ઉદાહરણ કયું છે? તો જવાબ ડી ફોર દિલ્હી છે, રિવાયરેબલ ટાઈપ ફ્યુઝ યુનિટ. અને 52 નંબર, વિચ કંડક્ટર્સ આર યુઝ ફોર ડિસ્ટ્રીબ્યુશન લાઇન? ડિસ્ટ્રીબ્યુશનની લાઇન માટે કયા વાહકો વાપરવામાં આવે છે? તો જવાબ સી ફોર ચેન્નાઈ છે, બેર કંડક્ટર્સ. મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો, થેન્ક યુ.